શિવ મહાપણ કથાનો આપણે પ્રારંભ કરીએ પહેલા 2-3 મિનિટ માટે આવો મિલ ગાય ભાવથી અને આદરથી. शिव शिव गाये, आओ मिल गाये, शिव शिव गाये, प्यार से गाये, भाव से गाये, प्यार से गाये, भाव से गाये, आओ मिल गाये, शिव शिव गाये, आओ मिल गाये, शिव शिव गाये. शिवाय नमः 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 शिवाय. आओ मिल गाये, शिव शिव गाये, आओ मिल गाये, शिव शिव गाये. शिव गाये, आओ
शिव गाए, आओ मिल गाए, शिव शिव गाए, प्यार से गाए, भाव से गाए, प्यार से गाए, भाव से गाए, आओ मिल गाए, शिव शिव गाए, आओ मिल गाए, शिव शिव गाए, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। ब्रह्मा जी ने ब्रह्मलोक में कहा कि हे नारद, पृथ्व्याम यानि लिंगानि तीर्थे तीर्थे शुभान। हे नारद, सभी तीर्थों में भगवान शंकर जी विराजते हैं। कोई तीर्थ એવું નથી જે તીર્થમાં ભગવાન શંકરજી નથી વિરાજતા. અને તીર્થને તીર્થ ત્યારે જ કહેવાય છે જ્યારે જ્યાં ભગવાન મહાદેવજીનું સ્થાન હોય. જો ભગવાન શંકરજીનું સ્થાન ત્યાં ન હોય તો તેને તીર્થ નથી કહેવાતું. પુરાણને ધર્મ પુરાણ ત્યારે જ કહેવાય છે જ્યારે પુરાણની અંદર ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. શાસ્ત્રને ધર્મશાસ્ત્ર ત્યારે જ કહેવાય છે શાસ્ત્રમાં ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. તેથી આપણા દરેક પુરાણોમાં, દરેક ધર્મશાસ્ત્રોમાં ભગવાન શંકરજીનો મહિમા છે. રામચરિત માનસની રચના થઈ પણ તેની અંદર ભરપૂર ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. તીર્થ પણ ભગવાન શિવ વગર એ તીર્થ નથી, અને ધર્મ પુરાણ પણ ભગવાન શિવ વગર એ ધર્મ પુરાણ નથી. ધર્મશાસ્ત્ર પણ શિવ વગર એ ધર્મશાસ્ત્ર નથી. તેવી રીતે જેના જીવનમાં શિવ નથી તેનું જીવન એ જીવન પણ નથી. તેથી શિવ આપણા જીવનનું મૂળ છે. શિવ આપણા સૌના જીવનનો આધાર છે. તેથી બ્રહ્માજી નારદને કહે છે અન્યત્ર વા સ્થલે યાની પ્રસિદ્ધાની. કોઈ શિવલિંગ પ્રસિદ્ધ છે, કોઈ શિવલિંગ એટલા પ્રસિદ્ધ નથી. લેકિન સમગ્ર પૃથ્વી પર ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો છે. સ્વયં બ્રહ્માજી બ્રહ્મલોકમાં કહે છે, સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે ધર્મક્ષેત્રે મહાક્ષેત્ર ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમાન. જગંગા યમુના સરસ્વતી સુંદર બિરાજમાન છે. કુંભ નહીં જ્યાં મહાકુંભ. વિશ્વની અંદર વધારેમાં વધારે મોટામાં મોટો કોઈ મેળો હોય, આધ્યાત્મિક કોઈ મેળો હોય ને સાધુ સંતોથી સુંદર કંડારેલો, શણગારેલો અને રચાયેલો જો કોઈ મેળો હોય તો આપણો મહાકુંભ છે. અનેક ભાઈઓ બહેનો મહાકુંભની અંદર ગયા. તો પ્રયાગ તીર્થની અંદર સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ ગ્રંથમાં ભગવાન મહાદેવના માટે અસંખ્ય વિધિ વિધાન, પૂજા અર્ચન, દર્શનનો મહિમા ગાયો છે. તો સ્વયં બ્રહ્માજી બોલે પૃથ્વીયામ પૃથ્વીયામ યાની લિંગાની. પૃથ્વી ઉપર આટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અકલ્પની અગણિત. ભારત દેશ માટે તો ગૌરવ કરી કે ભારત દેશનું કોઈ ગામ એવું નથી જે ગામમાં ભગવાન શિવજીનું સ્થાન નથી. નગરે નગરે એક નાનકડું સરખું ગામ હોય તો પણ ભગવાન મહાદેવજીનું સુંદરતા શિવાલય હોય છે. દરેક તીર્થોમાં ભગવાન શિવ બિરાજે છે. આપણે હરિદ્વાર જઈએ, ગંગા સ્નાન કરીને આવતા રહીએ, પણ હરિદ્વારમાં અગણિત ભગવાન મહાદેવના પ્રાચીન શિવ સ્થાનો છે. નીલેશ્વર, બિલેશ્વર, તિલભાંડેશ્વર, પશુપતિનાથેશ્વર, એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ હરિદ્વારમાં બિરાજે છે. પણ આપણે શું ગંગા સ્નાનની પ્રધાનતા એટલે ગંગા સ્નાન કરીને આવતા રહીએ. ભારતની કોઈ સરિતા એવી નથી જે સરિતાના તટ ઉપર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો નથી. દરેક નદીના કિનારે ભગવાન શંકરજી બિરાજે છે. સાગર કિનારે, ગુફાઓની અંદર, પહાડોની કંદરાઓની અંદર, ઘનઘોર જંગલની અંદર દરેક સ્થાને ભગવાન શિવ બિરાજે છે. કોઈ પણ તીર્થ હોય એ તીર્થમાં ભગવાન શિવજીની પ્રધાનતા હોય છે. તેથી બ્રહ્મા નારદને કહે છે, નારદ, દરેક તીર્થોમાં ભગવાન શિવ છે. તીર્થે તીર્થે શુભાન
પ્રસિદ્ધાની સ્થિતાની વે પ્રસિદ્ધાની સ્થિતાની વે. બ્રહ્મા કહે છે સર્વેશામ શિવલિંગાનામ મુને. દરેક સ્થાન પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા પ્રધાન છે. કેટલા લિંગ સ્વરૂપો ધરતી પર છે સંખ્યા ન વિદ્યતે. સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામય જગત. પૂરું જગત એ ભગવાન મહાદેવજીનું લિંગ સ્વરૂપ છે. કેટલા શિવલિંગો ક્યાં સ્થાને તેનું વર્ણન શિવ મહાપુરાણ અંતર્ગત વિસ્તૃત કર્યું છે. અન્ય ગ્રંથોની અંદર પણ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે. પહેલે દિવસે પણ કહ્યું હતું કે જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા. પણ 100 કરોડ જ્યોતિર્લિંગોમાંથી મુખ્યાની પ્રધાન એ 12 જ્યોતિર્લિંગ છે. આપણે ભલે 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી શકીએ, કોઈ વાંધો નથી. થઈ શકે તો તમે ભાગ્યવાન છો, પણ ન થઈ શકે તો કમસે કમ 12 જ્યોતિર્લિંગને રોજ યાદ કરો. મહાદેવના ભક્તોને 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ હોય છે. આપણા બાળકોને પણ 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ કરાવે. આપણા ગામની અંદર કયું શિવાલય છે ને આપણા ગામના શિવાલયના ભગવાન મહાદેવનું કયું નામ છે? સર્વેશ્વર, સોમેશ્વર, નીલકંઠેશ્વર હોય, ભાંડેશ્વર હોય, સ્તંભેશ્વર હોય, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોના અલગ અલગ નામ હોય છે. આપણા બાળકોને પણ આપણે ભગવાન મહાદેવ તરફ પ્રેરિત કરીએ. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપુરાણ અંતર્ગત દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમે કયા માતા પિતાને પરોપકારી માતા પિતા માનો છો? ત્યારે ભગવાન વિષ્ણુજીએ કહ્યું, સાંભળો દેવતાઓ, જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિથી પ્રેરિત કરે છે એ જ માતા પિતા પરોપકારી માતા પિતા છે. જે મા બાપ પોતાના બાળકોને મહાદેવ પ્રત્યે પ્રેરિત નથી કરતા, મહાદેવને ભક્તિ નથી આપતા, એ માતા પિતા પરોપકારી નથી. કારણ કે આપણા બાળકોનું મંગલ, જમીન, જાગીર, ધન, સંપત્તિ, વૈભવ એ તો જરૂરી છે, આવશ્યક છે. પણ આપણા બાળકોનું મંગલ અને કલ્યાણ ત્યારે જ થાય છે જ્યારે આપણા બાળકોને આપણે ભગવાન મહાદેવની ભક્તિ આપણે પ્રેરિત કરીએ. શંકર ભગવાનની ભક્તિ જ્યારે આપણા બાળકોને આપીએ છીએ ત્યારે આપણા બાળકોનું મંગલ અને કલ્યાણ થાય છે. તેથી આપણા બાળકોને ભગવાન મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરીએ. અને મહાદેવના ભક્તોને 12 જ્યોતિર્લિંગના નામો તો કંઠસ્થ હોય છે. અને જેટલા ભાઈઓ બહેનો કથા સ્થળે બેઠા છે, ઉપસ્થિત છે, તે સૌને 12 જ્યોતિર્લિંગ તો કંઠસ્થ જ હોય છે. અને આપણે સુંદર જગાબાપાની તપસ્થલીમાં આપણે બેઠા છીએ. ભગવાન મહાદેવની કથા તો છે જ, પણ ભગવાન શંકરજીની કથા એ જગાબાપાની તપસ્થલીમાં છે. અને ઉદાસગીરી મહારાજના આશીર્વાદ છે. અને સુંદર ભગવાન શિવજીનું દિવ્ય શિવાલય છે. જગદેશ્વર મહાદેવ બિરાજે, કેટલું સુંદર દિવ્યમાં. આજે તો સુંદર રુદ્રાક્ષનો ભગવાન શંકરજીને શૃંગાર કરેલો હતો. ભગવાન મહાદેવને રુદ્રાક્ષથી શણગારેલા છે. અલગ અલગ ભગવાન શિવજીની ઝાંખી રોજ હોય છે. ભગવાન શંકરજીના શૃંગારનો બહુ જ મહિમા છે. અલગ અલગ પ્રકારે ભગવાન મહાદેવના શૃંગારો થાય, ભગવાન મહાદેવના સ્વરૂપો થાય છે. તો આજે સુંદર દર્શન ભગવાન મહાદેવનું રુદ્રાક્ષથી શૃંગાર કરેલું હતું. તો આપણે શું ભગવાન મહાદેવજીના સાનિધ્યમાં ઉપસ્થિત છે. સુંદર વીરભદ્રજી બિરાજે છે, કાલ ભૈરવજી બિરાજે છે અહીંયા. સુંદર હનુમાનજી મહારાજ અને જગા બાપાનું આ તપસ્થળ છે, જે ભાવેશ બાપુથી જ્યારે દીપી રહ્યું છે. મેં પહેલા દિવસે જ્યારે આવ્યો ત્યારે મને તો મનની અંદર ખલબલી થઈ કે આ બધું પાર કેવી રીતે પડશે. નજીકમાં કોઈ ગામ નથી, કોઈ બાજુમાં કોઈ શહેર નથી, બધું દૂર દૂર છે. આટલા બધા વાહનો પણ ચાલતા નથી, ન કરે કોઈ વાહનોમાં બેસીને આવી શકે. આ કઈ રીતે બધું થશે? પણ ભાવેશ બાપુનું પણ તપ, એમનો પુરુષાર્થ, અમારા વૈભવ બાપુનો સાથ અને જગા બાપાની તપસ્યા. અને ખરેખર બહુ હૃદયથી કહું છું, તમે સૌ એટલા તાપ અને આટલા તડકાની અંદર, એટલી ગરમીની અંદર આપ સૌ કથામાં આવી રહ્યા છો. આનાથી મોટું તપ કયું હોઈ શકે છે? આપણે હિમાલય પહાડમાં બેસીને તપ કરવા નહીં જઈ શકીએ, આપણે કઠિન તપસ્યા નહીં કરી શકીએ, પણ આનાથી મોટું તપ કયું હોઈ શકે છે? એટલા સાથે નજદીક તમે બેઠા છો. કેટલી ગરમી થતી હોય, કેટલું સફોકેશન થતું હોય, અને બહાર કેટલી ગરમી છે, તો પણ આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો.
અને દિલથી મહાદેવને પ્રાર્થના કરું છું કે જે હૃદયથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, જે તમારા મનમાં કામના હોય જલ્દી જલ્દી જગા બાપાની કૃપાથી પૂર્ણ થાય એવી મહાદેવને ખૂબ દિલથી પ્રાર્થના કરું છું. તો આશા રાખું છું આપ સૌને 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ છે, તો આપનો સુંદર ધ્વનિ વાયુમંડળમાં થોડો મિશ્રિત થાય. ક્યોંકિ શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમરત્વને પ્રાપ્ત થાય છે, શબ્દ નાશ નથી પામતો, શબ્દોની ગતિ વધે છે, તેથી આપણે સાંભળી શકતા નથી. તેથી આપ પણ સાથે સાથે અને જ્યાં ભગવાનની કથા થતી હોય, જ્યાં તપસ્થલી હોય, કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ મંત્ર એકવાર બોલવામાં આવે, એકમ વા કોટી ગુણિતમ, એકવાર બોલવો એટલે 1 કરોડ વાર બોલવાનું ફળ પ્રાપ્ત થાય છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, સાથે બોલવાનો પ્રયાસ કરજો. અને જો ન કંઠસ્થ હોય તો ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. આપણે ગુજરાતી છીએ, ઓઠ ફફડાવાના, બાજુવાળાને થાય કે આવડે છે, શા માટે ચોર પકડાવવો જોઈએ? આ ઘણા ભાગશાળી જીવો આમાં હશે કે જેને 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ નહીં હોય, પણ જેને કંઠસ્થ નહીં હોય એ આજથી મુખપાઠ કરવાનો પ્રયાસ કરશે. આ એ ભાવ છે અને આદરથી. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ. આપણું સોમનાથ મહાદેવ આપણા માટે પાવર હાઉસ છે ભાઈ. વર્ષમાં એકવાર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે આંટો મારવો જોઈએ. આપણા સૌના માટે નજદીકમાં નજીક શિવલિંગ સોમનાથ મહાદેવ છે અને પ્રથમ જ્યોતિર્લિંગ છે. કેટલી ગૌરવની વાત છે. અને સૌરાષ્ટ્રમાં બિરાજે છે. આપણા ગુજરાતની શોભા, ગુજરાતનો શણગાર અને ગુજરાતની ઓળખાણ એ આપણું સોમનાથ મહાદેવ છે. હર વર્ષ અમે એક કથા કરીએ સોમનાથની અંદર. જ્યારથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર દિવ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, ત્યાં સોમનાથ મંદિર દ્વારા શિવ મહાપણ કથાનું મેં ગાયન કરેલું. અને ત્યારથી ક્રમશઃ વર્ષે કોઈને કોઈ જજમાન હોય છે. આ વર્ષે પણ અમે ઉમેશભાઈ નંદા પરિવાર દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું ગાયન કર્યું હતું. આવતા વર્ષે પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સુંદર અને દિવ્ય શિવ મહાપણ કથા છે. અને કોઈ પણ જ્યોતિર્લિંગોમાં જ્યારે કથા થતી હોય ત્યારે આપ જ્યોતિર્લિંગની કથામાં આવવા માટે જો ઉત્સુક હોવ તો જરૂર ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં કોઈ પણ નંબર પર ફોન કરી અને ત્યાં કથાની વ્યવસ્થા જાણી લે. શા માટે વ્યવસ્થા? કારણ કે ઘણી કથાઓની અંદર જે શ્રોતાઓ આવતા હોય તેને ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય, અને કોઈ કોઈ કથાની અંદર શ્રોતાઓને રહેવાની ને ભોજનની બંને વ્યવસ્થા હોય, અને કોઈ જજમાનો દ્વારા શ્રોતાઓની રહેવાની જમવાની વ્યવસ્થા ન પણ હોઈ શકે છે. તો પહેલેથી વ્યવસ્થા જાણી લેવી. અને કોઈ પણ જ્યોતિર્લિંગોમાં આવતા વર્ષે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં પણ શિવ મહાપણ કથાનું આયોજન છે, અને સોમનાથ મહાદેવના આપણા જ્યોતિર્લિંગના સાનિધ્યમાં પણ ભગવાન મહાદેવની કથાનું આયોજન. કોઈ પણ કથાની જાણકારી માટે અન્ય કોઈને પૂછવાની જરૂર નથી. આપના મોબાઈલમાં ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, તેમાં આપ કેટલા બધા નંબરો આપેલા છે, દેશ વિદેશ દેશના કોઈ પણ નંબર ઉપર તમે ફોન કરી અને એ કથાની વ્યવસ્થા, આગામી કથાની વ્યવસ્થા, આગામી કથા ક્યાં છે, એ કથામાં ઉપસ્થિત રહેવું જોઈએ, શું કરવું જોઈએ, એ બધી જાણકારી તમે ફોન દ્વારા. અને આગામી કથાનું આયોજન કરવાનું હોય તો જેને કથાનું આયોજન કર્યું હોય એને ભૂલથી તમે નહીં મળતા. જેને કથાનું આયોજન કરી ચૂક્યા હોય એમને તમે ભૂલથી નહીં મળતા. આપને જો કથાનું આયોજન કરવાનું તો સીધા અમને મળો, સીધા મને મળો, તો તમને સાચી બધી જ વિગતો પ્રાપ્ત થશે. કારણ કે મને અનુભવ છે, જેને કથાનું આયોજન કર્યું હોય એમને કોઈ કથા આયોજક મળવા માટે જાય કે ભાઈ ગિરિબાપુની શિવ મહાપણ કથાનું આયોજન કરવું છે તો શું કરવું પડે? તો પહેલો માણસ એમ કહે કે 4 થી 5 કરોડનો ખર્ચ થાય. હવે પહેલો માણસ પોતાનું સપનું જ ભૂલી જાય. પોતાનો માણસ વિચારવાનું પણ એ ભૂલી જાય કે ભાઈ આપણું તો કોઈ દિવસ સપનું પૂરું થશે જ નહીં. એવું નથી. ઘણી બધી પારિવારિક કથાઓ અમે કરીએ છીએ. બધી જ કથાઓ કેટલી જાહેર કથાઓ ન હોય. આના પહેલાં જે હું નોઈડા દિલ્હી કથા કરીને આવ્યો હતો, એક પારિવારિક કથા હતી, સુંદર કથા હતી. એકદમ સૌના ચહેરા જોઈ શકું, સૌના ચહેરા વાંચી શકું. કારણ કે અહીંથી કંઈ આપ સૌ મને દેખાવ નહીં, કારણ કે એટલી બધી લાઇટ મારી સામે છે, એટલા બધા દૂર બેઠેલા છો. સૌ તમે ઉપસ્થિત છો એવું મને દેખાય, બાકી તમારા ચહેરાના હાવભાવ અહીંથી હું ન જોઈ શકું. પણ એ પારિવારિક કથાની અંદર એક કુટુંબ પરિવાર પારિવારિક કેટલા માણસ હોય? 100 માણસ હોય, 150 માણસ હોય, 200 માણસ હોય, 50 માણસ હોય. આ પારિવારિક કથા છે.
કારણ કે મોટા મોટા જે માણસો હોય છે એ જાહેર કથા કરવા માટે તૈયાર ન થાય, કારણ કે જાહેર કથા કરે તો લોકોની નજરમાં આવે. બીજાની નજરમાં તો આવતા આવે, ઇન્કમ ટેક્સ વાળાની નજરમાં આવી જાય અને મુશ્કેલી ઊભી થાય. સારા નરસા દરેક માણસોની દ્રષ્ટિમાં આવી જાય. એટલી જાહેર કથા હોય તો એટલા મોટા મોટા બેનર હોર્ડિંગ લગાડાય. તો પારિવારિક કથાની અંદર કોઈ પ્રચાર પ્રસાર ન હોય, એના પરિવાર પૂરતી કથા હોય. તો આપ કોઈ પણ સમયે કોઈ પણ સ્થાન પર કથાનું આયોજન કરવા માંગતા હોય, ત્યારે જેને કથા આનું આયોજન કર્યું હોય તેને ભૂલથી નહીં મળવું. સીધા અમારો સંપર્ક કરો, સીધા અમારી સાથે તમે જોડાઓ, તો તમને કથાની વ્યવસ્થા અને જે પ્રમાણે અમે કહીએ તે પ્રમાણે તમે કરો તો કથા ઘણી સારી રીતે થઈ શકે છે, સારી વ્યવસ્થા કરી શકો છો. કારણ કે તમે કથા કરી તો એક કથા કરી, બે કથા કરી, ત્રણ કથા કરી, ચાર કથા કરી. હવે તમારી પાસે કથા આયોજનનો અનુભવ વધારે છે કે અમારી પાસે કથા આયોજનનો અનુભવ વધારે છે? હું 30 વર્ષથી કથા કરું છું અને મને ગૌરવ છે કે આજે જગા બાપાના સાનિધ્યમાં 805મી કથા હું કરી રહ્યો છું. એક કથા 9 દિવસની હોય છે. તો અમારા માર્ગદર્શન પ્રમાણે તમે જો કરશો તો તમારું આયોજન સરસ થશે. આ સ્ટેજ મંચ પણ અમે માર્ગદર્શન આપીએ એ પ્રમાણે કલર, એ પ્રમાણે બધી વ્યવસ્થા થાય તો એક ટોન અલગ હોય છે. કારણ કે સ્ટેજ ઉપર વ્હાઇટ કપડું નથી વપરાતું, વ્હાઇટથી લાઇટ ખાઈ જાય, કારણ કે રેકોર્ડિંગની અંદર એટલું બધું પકડ ન કરે. એના માટે કલર કરવાનો કે આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ રીતે કરો. અનુભવ છે અમારો. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપની સુંદર ધ્વનિ અહીં સુધી સંભળાય એ રીતે ભાવથી અને આદરથી. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યાં મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથં ચ દાગીન્યાં ભીમશંકરમ સેતુ વંદેતુમ રામેશમ નાગેશમ દારુકાવલે વારાણસ્યાં વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયેતુમ કેદારમ ઉષ્ણેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્ સપ્ત જન્મં કૃतं પાપં સર્વેણ વિનશ્યતિ સર્વેણ વિનશ્યતિ. જે કોઈ મનુષ્ય પ્રાતકાલે અથવા સંધ્યા સમય 12 જ્યોતિઓને યાદ કરે છે તે મનુષ્યને 7 જન્મોના પાપમાંથી છુટકારો મળે. આવું શિવ મહાપટ ગ્રંથમાં પણ વર્ણવ્યું છે અને આ સ્તોત્રની અંદર પણ સુંદર કહ્યું છે. આઈએ એક બેન્ડ માટે જય સોમનાથ એ જ્યોતિર્લિંગ. હમણાં સોમનાથમાં કથા કરવા ગયા હતા ત્યારે